ઊંઝા કોંગ્રેસ દ્વારા મામલતદારને કોંગ્રેસ કાર્યાલયે તોડફોડ મુદ્દે આવેદનપત્ર સુપ્રત કરાયું। લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે કેટલાક કથિત અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા માત્ર કોંગ્રેસ કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો હતો। ભાજપના તેમજ કેટલાક કથિત અસામાજિક તત્વો દ્વારા થયેલા હુમલા બાદ પણ તેમની સામે પોલીસ કાર્યવાહી ન કરેલી તેમજ વિધાનસભા ઉપનેતા શૈલેષભાઈ પરમારને અસંવૈધાનિક રીતે કાર્યાલયમાંથી ઢસડી જઈને ડિટેઇન કરીને લોકતાંત્રિક મૂલ્યોનું હનન કરી અપમાનિત કર્યા હતા। આ મામલે ઊંઝા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કારોબારી અને કાર્યકરો દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું। નાયબ મામલતદારે આવેદનપત્ર સ્વીકારી મહામહિમ ગુજરાત સરકારના રાજ્યપાલને મોકલી આપવા જણાવ્યું હતું। ઊંઝા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર જે આપવામાં આવ્યું કે જે રાહુલજીએ નિવેદન આપ્યું હતું કે હિન્દુ સમાજ કદી હિંસા કરતો નથી અને એના અનુસંધાનમાં જે અમારા જે મુખ્ય કાર્યાલય ઉપર તોડફોડ મચાઈ એના અનુસંધાને ઊંઝા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસે ઊંઝા મામલતદાર સાહેબને શ્રીને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે કે 18મી લોકસભામાં માનનીય રાહુલજી જે નિવેદન કર્યું એમાં નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હિન્દુ હિંસક હોતો નથી। તેના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કેટલાક અસામાજિક તત્વોએ જે હિંસક હુમલો કરી કોંગ્રેસની અને હિન્દુ સમાજની ગરિમા જે ગીરવાઈ છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી, તાલુકા પ્રમુખ, કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ આજે વિરોધ નોંધાવી મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવી આજે અહીંયા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। તેનો અમે